ગરમીની સિઝનમાં તમને કાચી કેરીનો સ્વાદ તો બધાને ગમે છે, પણ જ્યારે આપણે એમાં ખાસ મસાલા એડ કરીને એકદમ મસ્ત ખાટી મીઠી ચટપટી એવી કાચી કેરીની ચટણી બનાવશું, જે આ ચટણી આપણે એક નવા સ્વાદ સાથે બનાવીશું, જેમાં કદાચ તમે પહેલાં ટ્રાય નહીં કરી હોય. બધી જ વસ્તુનું પરફેક્ટ માપ, મસાલાનું પરફેક્ટ માપ સાથે તેનો ટેસ્ટ એકદમ લાજવાબ બની જાય છે. તો આ ચટણીને તમે રોટલી, પરાઠા, ભાખરી અને ચિપ્સ સાથે પણ ખાશો તો પણ મજા આવી જશે. એકવાર બનાવીને તમે આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકાય. તો ચાલો શરૂ કરીએ આ સુપર ટેસ્ટી યુનિક કાચી કેરીની ચટણી બનાવવાની રીત. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ઉનાળો આવે એટલે માર્કેટમાં આ રીતની કેરી આપણને આસાનીથી મળી જાય છે. તો મેં અહીંયા 200 ગ્રામ જેટલી કેરી લીધી છે. સૌ પ્રથમ આપણે કેરીને સારી રીતે પાણીથી ધોઈ ધૂળ માટી સાફ કરી લેશું. પછી તેને કેરીની છાલ સાથે આપણે નાના નાના ટુકડામાં કાપી લેશું, જેથી આપણે પીસતા સમયે સરળતા રહે. તો મેં અહીંયા કેરીની 2 ભાગમાં કટ કરી આ રીતની ગોટલીને અલગ કરી રફલી કટ કરી લીધી છે. અહીંયા તમારે કેરીની પસંદગી એકદમ કેરી કુમળી હોય એવી લેવાની છે. તો આ રીતે મેં કેરીને રફલી કટ કરી અને તૈયાર કરી લીધી છે. હવે અહીંયા ચટણી બનાવવાનો નાનો મિક્સર જાર આવે તે લેશું. કાપેલી કેરીને એડ કરી ઢાંકણ બંધ કરી આ કેરીને આપણે સંપૂર્ણ રીતે પેસ્ટ નથી કરવાની. અહીંયા આપણે કેરીને દરદરું પીસી લઈશું, જેથી ચટણીમાં કેરીનું નેચરલ ટેક્સચર આવે અને ટેસ્ટ જળવાઈ રહે અને ખાવાની તો ખૂબ જ મજા આવે. તો કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. જો તમારે આ ચટણીને તમારે સ્ટોર કરવી હોય તો તેલનું પ્રમાણ વધારે રાખવાનું, અને આ ચટણીને તમારે 2 થી 3 દિવસ માટે રાખવી હોય તો અહીંયા તેલનું પ્રમાણ ઓછું રાખી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. સાથે નાના 3 થી 4 તજના ટુકડા ઉમેરી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે તરત જ આપણે ક્રશ કરેલી કેરીને ઉમેરી દઈશું. તો અહીંયા મેં પીસેલી કેરીને કડાઈમાં ઉમેરી દીધી છે. હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી સરસ રીતે સાતળી લઈશું. આ સિવાય તમારી કાચી કેરીની કઈ રેસીપી જોવી છે એ મને કોમેન્ટ કરીને જણાવજો, એટલે ચોક્કસ હું આ રેસીપી તમારી સાથે શેર કરીશ. તેલ સાથે બધું મિક્સ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર અને મીઠાને કેરી સાથે સરસ રીતે મિક્સ કરીશું. તો થોડી વારમાં બધું જ મિક્સ થઈ ગયું છે અને કેરીમાંથી પાણી હતું તે પણ બળી ગયું છે. આ સમયે આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો. અહીંયા ગોળ અથવા ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. ખાંડને કેરી સાથે મિક્સ કરી લેશું. આ ચટણી બનાવતા સમયે ફક્ત 5 મિનિટનો જ સમય લાગે છે, પણ ચટણીનો ટેસ્ટ એટલો સરસ હોય છે કે એકવાર બનાવશો એટલે તમે વારંવાર બનાવશો. તો તમે એકવાર આ ચટણીને મારી રીતે ટ્રાય કરજો. હવે ખાંડ સારી રીતે કેરી સાથે મિક્સ થઈ ગઈ છે અને ખાંડનું પાણી થશે, પણ આ રીતે આપણે સતત મિક્સ કરતું રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ખાંડ અને કેરી સાથે ઓગળવા માંડી છે અને ખાંડનું પણ પાણી થઈ ગયું છે. આ ચટણીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર બનાવશું. અહીંયા આપણી ચટણી ટેસ્ટમાં બેસ્ટ બનશે. તો અહીંયા 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું ખાંડનું પાણી થયું હતું તે બધું જ બળી ગયું છે. તો આ રીતે આપણી ચટણી થીક થઈ જશે. આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આમાં આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ બંધ કરીને જ લાલ મરચું પાવડર ઉમેરવાનો છે, જેથી ચટણીનો કલર લાલ જ રહે. અહીંયા લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. જો તમારે ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો આમાં તમારે તીખું મરચું ઉમેરવાનું છે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલું તીખું મરચું એમ પણ ઉમેરી શકો છો.
અહીંયા આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી ચટણી બની અને તૈયાર છે. આ ચટણીમાં આપણે થોડો રીચ ટેસ્ટ આપીશું. તેના માટે અહીંયા મેં 5 કાજુ લીધા હતા. એના આ રીતે મેં નાના નાના ટુકડા કરીને લીધા છે. તેને આપણે એડ કરી દઈશું. અહીંયા ડ્રાયફ્રૂટ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે, પણ આ ચટણીમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. હવે કાજુને ચટણી સાથે મિક્સ કરી લેશું અને આ ચટણી ફક્ત 5 મિનિટમાં તૈયાર છે. અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી મસ્ત મજાની કાચી કેરીની આ ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે. તો અત્યારે મેં મીડિયમ તેલ ઉમેરીને આ ચટણી તૈયાર કરેલી છે. પણ જો તમારે આ ચટણીને આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો તેલનું પ્રમાણ તમારે થોડું વધારે લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.